જેના પોતાના મનમાં લૌકિકતા નથી હોતી, એની વાણી બીજાની લૌકિકતાનો પણ નાશ કરી શકે છે. ઘણા પવિત્ર આચાર્યો, સંતો, મહાત્માઓ એવા હોય, એમની વાણી સાંભળતા જ આપણું મન વિતૃષ્ણ થવા લાગે, આપણી તૃષ્ણાઓ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે, સહજમાં અંતઃકરણ વિશુદ્ધ બની જાય. અને આજ તો સાચા અર્થમાં સત્સંગ છે. સત્સંગ એટલે કેવલ ભગવાનની વાતો જ નહીં, સત્સંગ એટલે જાતને વિશુદ્ધ કરવાનો અવસર. જેમ ગંગાજીમાં સ્નાન કરી જીવ પવિત્ર થાય છે, પોતાના બધા જ પાપોમાંથી મુક્ત થઈ જાય છે, એમાં કથા, આ સત્સંગ પણ એવી ગંગા છે કે એમાં કેવલ બેસવા માત્રથી જીવનું અંતઃકરણ વિશુદ્ધ બની જાય છે. અને એમાં પણ શિક્ષાપત્ર જેવો વિષય જ્યારે આપણા સત્સંગના કેન્દ્રમાં હોય ત્યારે એની મહત્તા અનેક ગણી વધી જતી હોય છે. ગઈકાલે આપણે પ્રથમ શિક્ષાપત્રનું દર્શન કર્યું હતું. થોડોક પ્રસંગનો પરિચય મેં તમને આપ્યો હતો કે જેસલમેરમાં શ્રી હરિરાય મહાપ્રભુજી વિરાજમાન છે. ગોપેશ્વરજીને રોજ એક એક પત્રો લખે છે, પણ સેવામાં વ્યસ્ત હોવાને કારણે વાંચી શક્યા નહીં. પણ જ્યારે વહુજી લીલામાં પધાર્યા, શોકમગ્ન થયા અને વૈષ્ણવે આવીને કહ્યું, જયરાજ, શ્રી હરિરાય મહાપ્રભુજી પત્રો મોકલાવેલા છે. યાદ આવ્યું અને ગોખલામાંથી એક એક પત્ર લઈને જ્યારે વાંચવા લાગ્યા, ચિત્તમાં લૌકિકતા સમાપ્ત થઈ ગઈ અને ભગવદ આવેશ જાગી ગયો. આમ આ શિક્ષાપત્ર પુષ્ટિ માર્ગમાં એટલી બધી વિશેષતા અને મહત્તા રાખે છે કે આજે પણ પ્રત્યેક સત્સંગના કેન્દ્રમાં શિક્ષાપત્ર અવશ્ય હોય છે. અને એટલો અનુરોધ ચોક્કસ આ સત્સંગના માધ્યમથી કરીશ, દરેક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવના ઘરે શિક્ષાપત્ર તો હોવું જ જોઈએ. 84,252 વાર્તા, શિક્ષાપત્ર, 16 ગ્રંથ, ગીતાજી અને ભાગવતજી, આટલા ગ્રંથો તો અવશ્ય આપણે ત્યાં બિરાજવા જ જોઈએ. તમે એમ કહો અમને વાંચવાનો સમય નથી કે અમે ક્યારે વાંચીશું. વાંચશો જ્યારે વાંચશો, વસાવો તો ખરા. ઘરે હશે તો ક્યારેક ખોલીને વાંચવાની ઈચ્છા થશે, પણ ઘરે જ નહીં હોય અને ઈચ્છા પણ થઈ તો વાંચશો શું? અને હવે તો ઓનલાઈન અને અનેક પ્રકારથી આ બધા ગ્રંથો ઉપલબ્ધ છે, દરેક ભાષામાં ઉપલબ્ધ છે. તમે હિન્દીમાં ઈચ્છો, ઇંગ્લિશમાં ઈચ્છો, ગુજરાતીમાં ઈચ્છો, દરેક ભાષાઓમાં આજે આ બધું ઉપલબ્ધ છે. પણ એ આગ્રહ આપણને હોવો જોઈએ કે આપણા સ્વધર્મના ગ્રંથો, મૂળ ધર્મ ગ્રંથો આપણા ઘરે બિરાજવા જોઈએ. સમાજ જ્યારે ધર્મગ્રંથોથી વિમુખ થાય છે ત્યારે સમાજમાં અંધશ્રદ્ધા વ્યાપે છે. આ અંધશ્રદ્ધા, અજ્ઞાનતા, કુરિવાજો, આ બધું ફેલાવાનું મૂળ કારણ ધર્મ ગ્રંથોથી દૂર થવું. જ્યારથી સમાજ ધર્મ ગ્રંથોથી દૂર થયો ત્યારે અનેક પ્રકારના કુરિવાજો યા અંધશ્રદ્ધાઓ સમાજમાં ફેલાઈ જતી હોય છે. અને એટલા માટે એ આગ્રહ રાખો, આજે પણ આપણે બધા કાયદાઓને તો ફોલો કરીએ, પણ કાયદા માનશે એના માટે પણ ધર્મ ગ્રંથો પર હાથ મૂકીએ છીએ. આજે પણ ઓથ લઈએ યા કોર્ટમાં જઈએ, કાયદાઓને પ્રમાણે દેશ ચાલે છે, પણ છતાંય એ કાયદાઓને હું માનીશ એના માટે સત્યતા પુરવાર કરવા માટે ધર્મ ગ્રંથો પર હાથ રાખવામાં આવે છે. એટલે એટલી બધી મહત્તા માણસના જીવનમાં આ ધર્મ ગ્રંથોની છે. તો શિક્ષાપત્રમાં ગઈકાલે આપણે દર્શન કર્યું. સીધો વિષય પર જાઉં છું કારણ કે યાત્રા ઘણી લાંબી છે અને મને કોઈ પતાવવાની ઉતાવળ પણ નથી. મને પતાવવામાં રસ નથી, મને પહોંચાડવામાં રસ છે. 41 પત્રો બધા પૂરા જ થઈ જાય પણ આવશ્યકતા નથી. આ પત્રમાંથી એક શ્લોક પણ આપણા સુધી પહોંચી જાય ને તો આપણું જીવન કર્તાર્થ થઈ જાય. પ્રવેશ કરીએ પ્રથમ પત્રમાં, જેમાં 10 કર્તવ્યો પુષ્ટિ માર્ગી વૈષ્ણવના શ્રી હરિરાય મહાપ્રભુજીએ બતાવ્યા છે. ગઈકાલે જે આપણે ચર્ચા કરી હતી, સદોદ્વિગ્ન મનઃ કૃષ્ણ, અને એ જેનું મન સદાય અહમતા મમતાને કારણે સંસારમાં ઉદ્વેગિત રહે છે, જે સદા જેની આંખો કૃષ્ણ દર્શન માટે લાલાયિત છે, આ બધા ભક્તોના લક્ષણ બતાવ્યા. અને દ્વિતીય શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી પ્રથમ પત્રમાં લખતા આજ્ઞા કરે, નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યકમ ઉદાહરન મનસા ભાવયે નિત્યમ લીલા સર્વાક્રમાગતા. ગઈકાલે કથાને આપણે અહીંયા વિરામ આપ્યો હતો દ્વિતીય શ્લોકમાં, અને હરિરાય મહાપ્રભુજી સમજાવે છે કે નિરુદ્ધ વચનો વાક્યમ, વૈષ્ણવે વાણીનો નિગ્રહ કરવો.
ઠાકોરજીની સન્મુખ હોય ત્યારે કેવી વાણી બોલાય, ગુરુ સન્મુખ હોઈએ ત્યારે શું બોલાય, અને વૈષ્ણવની સાથે હોઈએ ત્યારે કેવું બોલવું, આ વિવેક સમજવાની જરૂર છે. ઘણીવાર પ્રભુની સન્મુખ અમુક શબ્દોનો પ્રયોગ ન કરવો એમ શાસ્ત્રો કહે છે, એ પણ અપરાધ છે. જેમ મન, વાણી, કર્મ આ 3 પ્રકારથી દોષો થાય છે. અસદ આલાપ પણ બહિર્મુખતાનું કારણ છે એમ કહ્યું. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહ સ્થાદ છે દેહ ચિત્તા દેવોપ્યુ. બહિર્મુખતા 4 કારણથી આવે છે: અસદ આલાપ, અસદ સંગ, અન્યાશ્રય અને અસમર્પિત. અસદ આલાપથી પણ બહિર્મુખતા. બહિર્મુખતા એટલે ભગવાનથી દૂર થઈ જવાય. આપણે વાર્તા સાહિત્યમાં તમે જુઓ ને, દામોદાસજીની વાર્તા આવે, ઠાકોરજીને બિલાડી ગાદી બગાડી ગઈ, સૈયા બગાડી ગઈ બિલાડી, અને એટલું બોલાઈ ગયું કે લો પ્રભુ થઈને આટલું સાચવી નથી શકતા. અને ત્યારે ઠાકોરજી મૌન થઈ ગયા, નારાજ થઈ ગયા. કહ્યું કે સેવક તું છું કે હું છું? મારી સેવા માટે તું રહ્યો છો, તારે આ ધ્યાન રાખવું જોઈએ. પણ પ્રભુ નારાજ થાય. પેલા માજીનો પ્રસંગ 252 આવે, જમીન માપવા વાળો માણસ આવ્યો અને થયું કે વૈષ્ણવ માજી છે અને થોડી જમીન એમને વધારે મળી જાય તો સારું. આમ વિચાર કરી કહ્યું, માજી લો, તમારા માટે વધારે જમીન માપીને તમને આપું છું. અને માજી ભૂલથી એવું બોલી ગયા, અરે તે તો મને જીવાડી દીધી. અને પ્રભુ નારાજ થઈ ગયા અને કહું, તને જીવાડનારો હું ઘરે બેઠો છું, આ ટુકડો જમીનનો આપનારો તને જીવાડે છે. પણ વાણીનો દોષ, સૂક્ષ્મ દોષ પણ વાણીનો નહીં કરો. આ મેં કર્યું છે, આ હું કરું છું, હું ચલાવું છું, હું સેવા કરું છું, આ બધા પણ સૂક્ષ્મ દોષો છે. આપણે સેવા કરતા નથી, ઠાકોરજી કૃપા કરીને આપણી પાસે સેવા લે છે. બાકી આપણે ગમે તેટલી કોશિશ કરી લઈએ પણ એક જારીએ ન ભરી શકીએ, એક કટોરી મિશ્રીએ ન ધરી શકાય, જો ઠાકોરજી ન ઈચ્છે તો. અને એટલા માટે પ્રતિપલ પ્રત્યેક સેવામાં વૈષ્ણવે વિચાર કરવો કે પ્રભુએ કેટલી મોટી કૃપા મારા પર કરી કે મારા હાથે સેવા અંગીકાર ઠાકોરજી કરે છે. આ એમની કરુણા છે. સેવા એ આપણો ઉપકાર પ્રભુ પર નથી, આ ઠાકોરજીનો ઉપકાર આપણા પર છે કે આપણને આવા રૂડા અવસરો ઠાકોરજી આપે છે. અને એટલા માટે વાણીનો નિગ્રહ નિતાંત આવશ્યક છે. બીરબલની વાર્તામાં પણ આવે ને, ગુસાઈજી એમને ત્યાં મુકામ કર્યો હતો અને પરદેશ કરવા પધારી રહ્યા હતા. અને બીરબલને થયું કે ગુસાઈજી પરદેશ કરવાની શું જરૂર છે, એમને જે જોઈએ હું આપી દઈશ. અને ગુસાઈજી આ સાંભળી ગયા અને એટલું બોલ્યા કે બીરબલ ભલો વૈષ્ણવ થો પર અબ હમારે કામ કો નહીં રહ્યો. ભલો હતો પણ એ એમ ઈચ્છે છે કે એ અમારું ચલાવનારો. અરે અમારા માથે તો ગોવર્ધન નાથ બિરાજે છે. આ તો દૈવી જીવોના ઉદ્ધાર કરવા માટે અમે પરદેશને નિમિત્ત બનાવીને એમને સુધી પહોંચીએ છીએ અને એમને ઠાકોરજીને બ્રહ્મ સંબંધ આપી પ્રભુને શરણાગત કરીએ છીએ. જીવ, સાધારણ જીવ મહાપુરુષોની ક્રિયાને શું સમજી શકવાનો? જેની બુદ્ધિમાં જ લૌકિકતા હોય એને બધે જ લૌકિકતા દેખાય છે. એ તો પરમાત્મામાં પણ દોષો ગોતી લે છે, કારણ કે બુદ્ધિમાં જ દોષો છે. અને એટલા માટે વાણીનો નિગ્રહ વૈષ્ણવે કરવો જોઈએ. નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યકમ ઉદાહરણ, અને જેટલું કામની જરૂરી હોય એટલું જ બોલવું. અલ્પભાષી થવું અને મિતભાષી થવું. સેવક હોય એને 2 વસ્તુ યાદ રાખવી. એક મિતભાષી થવું, જ્યારે બોલો ત્યારે મીઠું બોલવું. કડવી વાત પણ મીઠાશથી કહી શકે ને એ વૈષ્ણવ છે. ઘણીવાર સાચું કહેવું પડે, કદાચ કડવું એને લાગવાનું છે, પણ હું તો કહું છું તમારી નામાં પણ એટલું માધુર્ય હોવું જોઈએ કે તમારા મુખે ના સાંભળવી પણ લોકોને ગમે. ઘણાની તો હામાં એટલી કડવાશ હોય છે કે હા પાડે તોય ના જેવું લાગે. મૂળ વાત છે આપણા હૃદયના માધુર્યની, કોમળતાની, કે એ કોમલતા તમારા વાણીની, તમારા મુખમાંથી સાચું સાંભળવા લોકો આવે એવી સત્યતા આપણી વાણીમાં હોવી જોઈએ. તો જેટલું આવશ્યક છે એટલું વૈષ્ણવે બોલવું. કહ્યું, મનસા ભાવએ નિત્યમ લીલા સર્વા ક્રમાગતા. અને ગઈકાલે જેમ આપણે ક્રમ અનુસાર ભાવનું ચિંતન કર્યું કે જેમ જેમ જે સમયની લીલા થતી હોય એ ક્રમ અનુસાર ઠાકોરજીની લીલાઓનું ચિંતન કરવું. કારણ કે ચિંતન કરતા 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 ઠાકોરજીની લીલાઓ આપણી જોડે આત્મસાત થઈ જશે. પછી આપણે લીલાના દ્રષ્ટા નહીં રહીએ, આપણે લીલાનો જ એક ભાગ બની જઈશું. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામૃતમ ત્યજેત. લીલાનો એક ભાગ બની જઈએ.
જો એટલી જ આપણે ત્યાં અષ્ટસખાની વાણી વિશેષ રૂપે મનાઈ. ભાગવતજી પરીક્ષિત મહારાજે સાંભળી ખરા, સુખદેવજીએ કહી ખરા, એ વક્તા ને શ્રોતા છે, પણ અષ્ટસખાઓ તો ઠાકોરજીની લીલાના એક પાત્ર છે, એક ભાગ છે. અને એટલા માટે ભાગવત કરતા પણ વિશેષ અષ્ટસખાની વાણી ઠાકોરજીની સન્મુખ ગવાય છે. કારણ કે સુખદેવજીએ સમાધિમાં ભાગવતજીના દર્શન કર્યા હોય, વ્યાસજી પાસે અધ્યયન કર્યા હોય, પરીક્ષિતે સુખદેવજીના મુખે શ્રવણ કર્યું હોય, પણ પોતે લીલાના પાત્ર નથી. વ્રજમાં પ્રગટ થઈને ઠાકોરજીની સાથે રહેવાનું સૌભાગ્ય નથી મળ્યું. પણ અમારા અષ્ટસખાઓ તો બે સ્વરૂપે, સખાનું સ્વરૂપ છે ને સખીનું સ્વરૂપ છે. અહર્નિશની લીલા, દિવસ રાતની લીલાઓમાં ઠાકોરજીની સાથે અષ્ટસખાઓ રહ્યા છે અને જે લીલાના આનંદ માણ્યા છે એને અભિવ્યક્ત કર્યા છે. અને એટલા માટે વિશેષ રૂપે કહેવાય લીલા કર સર્વા ક્રમાગતા, ક્રમ અનુસાર લીલાનું ચિંતન કરવું અને માધ્યમ બનાવવા અષ્ટસખાની વાણીને. ઘણીવાર આપણા વિચાર લૌકિક છે, આપણી વાણી લૌકિક છે, અને લૌકિક વાણી અલૌકિક એવા પ્રભુ સુધી પહોંચી શકતી નથી. તો એમ થાય કે આપણે કાલાવાલા કરીએ પ્રભુ સુધી પહોંચે. તો કહું કે તારા કાલાવાલા તારી મનની લાલસાઓની ઈચ્છાથી પેદા થાય છે. લૌકિક વાણી છે એટલે અલૌકિક એવા પ્રભુ સાથે ક્યાં પહોંચશે? ત્યાં સુધી કઈ રીતે પહોંચશે? તો શું કરવું? તો કે અલૌકિક વાણીનો આશ્રય કરવો, એને માધ્યમ બનાવવું. અને અલૌકિક વાણી કઈ છે? તો કે અષ્ટસખાની વાણી. હૃદયના જે ભાવોને તમારે પ્રગટ કરવા છે, પ્રભુ સુધી પહોંચાડવા છે, એને પોતાની લૌકિક ભાષામાં કહેવા કરતા અષ્ટસખાની વાણીના માધ્યમથી તમારા ભાવોને અભિવ્યક્ત કરો. ઠાકોરજી સાંભળીએ લેશે અને સમજીએ જશે. પ્રયાસ કરો, કોશિશ કરો. ગાતા ના આવડે તો વાંચો, પણ અલૌકિક સાધનોનો આશ્રય કરશો તો પરમ અલૌકિક એવા પ્રભુ સુધી પહોંચાશે. એટલે જ તો આપણે ત્યાં ભોગ ધરીએ, બધું જ આપણે જ સિદ્ધ કર્યું હોય છતાંય મહાપ્રભુજીની કાની આપીએ. તમે જ બનાવ્યું છે, તમે જ ધર્યું છે, છતાં જયારે કાની આપો મહાપ્રભુજીની, ત્યારે આ સામગ્રી પ્રભુને આરોગવા માટે લાયક બને. એમાંથી લૌકિકતાનો નાશ થાય અને અલૌકિક સામગ્રી રૂપ ભગવત ભાવનું પ્રાગટ્ય થાય. ઠાકોરજી વસ્તુ અંગીકાર નથી કરતા, પ્રભુ ભાવનો અંગીકાર કરે છે. અને એટલે તો ઘટતું નથી. ફૂલમાંથી તમે સુગંધ લો અને ફૂલનું વજન કરો તો એમાં ઘટી જાય? ના ઘટે. સામગ્રી ઠાકોરજી ભક્તે જે ભાવ રાખ્યો છે એ ભાવનો અંગીકાર કરે છે અને સામગ્રીને પ્રસાદ બનાવીને પાછું આપે છે. આમ આગળ જો દર્શન કરીએ તો ત્રીજા અને ચોથા શ્લોકમાં પુષ્ટિમાર્ગી જીવોના કર્તવ્ય બતાવતા શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે, સેવાપી કાયિકી કાર્ય નિરુદ્ધે નૈવ ચેતસા દૈહિકં કર્મ નિખિલં પ્રભુ સેવોપયોગિના યથોપકરણાદીનાં રક્ષા તદ્વિધીયતાં ભાર્યાદીશ્વરાગોપી સેવા હેતુ કૈવહી. સેવાપી કાયિકી કાર્ય નિરુદ્ધે નૈવ ચેતસા. આ સેવાનું અલૌકિક જે કાર્ય છે, નિરુદ્ધ ચિત્તને નિરુદ્ધ કરીને સેવા કરવી. એટલે તો મહાપ્રભુજી સેવાની વ્યાખ્યા કરીને ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્ત પ્રભુમાં પરોવાય એનું નામ સેવા. અને ચિત્તને પરોવીને સેવા કરે. જેમ કોઈ એક વ્યક્તિ દરિયામાં જતો હોય, નાવ તૂટી જાય અને એક લાકડું હાથમાં આવી જાય અને એને એમ થાય કે જો આ છૂટ્યું ને તો ડૂબ્યો અને આ પકડ્યું છે તો તરી જઈશ. એમ તણાતા તણાતા કોઈ એક લાકડું નાનકડું હાથમાં આવી ગયું ને એને કારણે તરી રહ્યો છે, બચી રહ્યો છે અને મનમાં ભય છે કે જો આમાંથી હાથ છૂટ્યો તો હું પડી જઈશ, ડૂબી જઈશ, મારું પતન થઈ જશે. એમ સેવા કરતી સમયે એ સાવધાન રાખો કે જો મારું મન પ્રભુને છોડીને ગયું તો મારું પતન કોઈ નહીં રોકી શકે. આ ભવસાગરમાંથી તરવા માટે એકમાત્ર કોઈ ભગવદ આશ્રય, કોઈ આશ્રય હોય તો એ પ્રભુના ચરણારવિંદ છે. એવો ભાવ રાખો. પ્રભુ સિવાય બીજા બધાનો ભય રાખો.
આપણી તકલીફ એ છે પ્રભુથી ડરીએ છે અને બાકી કોઈનો ભય નથી રાખતા. ઊંધું છે. પ્રભુ જ તો નિર્ભય બનાવનારા છે, પ્રભુ જ તો બચાવનારા છે. ઘણી વાર લોકોને કહી સેવા પધરાવો, ત્યારે એમ કે ના ના સેવા પધરાઈ અમને અપરાધ લાગે ને અમને પાપ લાગે તો, સેવામાં ભૂલ થાય તો, અમારો દોષ થઈ જાય તો. અરે અપરાધ તો થઈ જ રહ્યા છે. પ્રભુ પાસે જાઓ છો તો પ્રભુ અપરાધમાંથી નિવૃત્ત કરે છે. પણ પ્રભુ જ નથી તો પાપથી બચાવશે કોણ? આપણી રક્ષા કરનારો માથે બિરાજે છે તો નિર્ભય થઈ જવું, કારણ કે બચાવનારો ઘરે છે. ડરવાનું તો એને છે જેના ઘરે બચાવનારો ના હોય. પ્રભુ તો રક્ષક છે, પ્રભુ તો બચાવનારા છે, પ્રભુ તો ઉદ્ધારક છે. આપણે ઊંધું વિચારીએ છીએ, જે બચાવનારો છે એનાથી ડરેલા છે, એનાથી દૂર ભાગીએ છીએ. અરે એ જ બચાવશે. પાડનારા ને ડુબાડનારા તો દુનિયામાં ઘણાએ ફરે છે, અને એનો હાથ પકડીને આપણને સુરક્ષા લાગે છે કે ના આ બધા જોડે મારું તો મોટું ગ્રુપ ને મારું તો મોટું ફ્રેન્ડ સર્કલ ને મારું તો આ માણસને ગળાને બહુ જ હોય. એક વસ્તુ યાદ રાખો, આ બધા જ દુઃખ આવશે ત્યારે આશ્વાસન આપશે, સાથે ભેગા મળીને રડી લેશે. પણ એક વસ્તુ યાદ રાખજો, દુઃખ દૂર કરવાનું સામર્થ્ય આ એકેમાંથી નથી કોઈની પાસે. તમને દુઃખમાં સાથ આપવા માટે જોડે આવી શકે છે, પણ ગમે તેટલું મિત્ર વર્તુળ હોય, કોઈ છાતી ઠોકીને એમ નહીં કે તારું દુઃખ હું દૂર કરી. મદદ કરી શકે, સુખી ના કરી શકે. આ દુનિયા મદદે આવી શકે છે, સહાયતા કરી શકે છે, પણ એની સહાયતાની કોઈ ગેરંટી નથી હોતી કે મારી મદદથી તું સુખી થઈશ. સુખના દાતા કેવલ ને કેવલ પરમાત્મા છે. અને એટલા માટે નિરુદ્ધ ચિત્તથી ચિત્ત આસક્ત કરી, જેવા આસ્કરણદાસજીની વાર્તા તમે જુઓ, યુદ્ધના મેદાનમાં પણ માનસી સેવા એમને સિદ્ધ હતી, અને કડીનો ડબરો ઢોળાયો અને ત્યાં યુદ્ધના મેદાનમાં કપડા કઢીવાળા થઈ ગયા. સેવામાં બેઠા હતા અને ચોર આવ્યો ને તીર છોડ્યું, તીર છાતીથી આર પાર નીકળી ગયું, પણ એમનું ચિત્ત તો સેવામાં છે. ભાન નથી કે તીર આર પાર નીકળી ગયું, આખા કપડાઓ લોહીથી ખરડાયેલા છે. આવી આસક્તિ વાર્તામાં પેલા વહુ અને સસુરનો પણ આવે છે ને, કે સસુરજી સેવા કરવા બેઠા હતા અને વિચાર આવ્યો સેવા કરતા કરતા કે આ ચપ્પલ સીવા જોડા સીવા આપ્યા છે, હજી પેલો મોચી આપી નથી ગયો. અને પેલી વહુ બુહારી કાઢતી હતી આંગણામાં, એટલામાં કોઈ વૈષ્ણવ આવ્યો ને પૂછ્યું કે શેઠજી ઘરમાં છે? અને વહુએ કહ્યું કે શેઠજી તો મોચીની દુકાને જોડા લેવા ગયા છે. અને પેલા અંદર બેઠા બેઠા સાંભળે ને દોડતા આવ્યા, અરે હું તો સેવામાં છું, તને ખબર છે, તો આમ કેમ બોલે છે? રવિ હાથ જોડીને કહ્યું કે સસુરજી ક્ષમા કરજો, આપ બેઠા તો ઠાકોરજીની સામે હતા, પણ મન તો મોચીની દુકાને જ હતું. શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઠાકોરજી સામે બેસો ત્યારે પ્રભુને સૌથી પહેલી પ્રાર્થના એ કરો કે પ્રભુ કમથી કમ એવી કૃપા કર કે તારી સામે બેઠો હો એટલી ક્ષણ મારું મન તને છોડીને બીજે ક્યાંય ન જાય, મારા મનમાં તારા સિવાય બીજો કોઈ વિચાર ના આવે, એટલી કૃપા કર. મારા મનને તું પકડી રાખ, તારા હાથમાં રાખ. ગીતાજીમાં પણ કહ્યું ને, મય્યેવ મન આદત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય, તારી મન અને બુદ્ધિ મને મૂકી દે, મારા ચરણોમાં મૂકી દે. હરિરાયજી આજ્ઞા કરે છે, સેવા આપી કાયિકી કારા નિરુદ્ધે નૈવ ચેતસા દૈહિકમ કર્મ નિખિલમ પ્રભુ સેવોપયોગીના. આ દેહાદિની પણ રક્ષા શેના માટે કરવાની? આ જેટલા ઉપકરણો મળ્યા છે, ત્રીજા અને ચોથા શ્લોકમાં હરિરાયજી સેવાની મહત્તા સમજાવતા કહે છે, આ જે કાંઈ પણ મળ્યું છે એ દેહ, ઘર, બાર, સ્વજન, જે કાંઈ સગા સંબંધી મળ્યા છે એ બધા કેમ કરી મારા કલ્યાણમાં મને સાથ આપનારા થાય એવો પ્રયાસ કરો, મારી ઠાકોરજીની સેવામાં મને સહાયક થાય એવો પ્રયાસ કરો. જો ઘરમાં પણ બધા હોય ને ત્યારે પ્રયાસ કરવો જોઈએ કે દરેકને ઠાકોરજીમાં ભાવ થાય. ઘરમાં વાતાવરણ એવું બને. ઘણી વાર સેવાના અતિરેકમાં યા આચાર વિચારના અતિરેકમાં આપણે વાતાવરણ જ એવું કરી દઈએ છીએ કે લોકો સેવાથી ડરી જાય છે. જો અડતો નહીં, આવતો નહીં, દૂર રહેજે, આમ કરતો નહીં, ના 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 કરીને એવા ભગાડી દઈએ છીએ બધાને. પ્રયાસ કરો કે બધાને પ્રીતિ થાય પ્રભુમાં. જો આ તારો જન્મદિવસ છે ને બેટા, એમ કર, બીજું કાંઈ ન કરે, ઠાકોરજીને દંડવત કરીને તો જા. ઠાકોરજીની દ્રષ્ટિ પડશે તો તારું કલ્યાણ થશે. આજે પ્રભુની જન્માષ્ટમીનો જન્મદિવસનો ઉત્સવ છે, બીજું કાંઈ ન કરે તો ઠાકોરની જારીજી તો ભરી જાય.
કેમ કરીને ઘરના સ્વજનોને પ્રભુમાં પ્રીતિ થાય એનો પ્રયાસ કરો. પ્રભુ નિમિત્તે બને તો ક્રોધ નહીં કરો. તમારી કોઈ અપરસ છોવાઈ ગયો તો બીજી વાર જઈને સ્નાન કરી આવો, પણ જો ક્રોધ કર્યો તો તમારી તો અપરસ છોવાઈ, પણ એને ભગવાનથી ગ્લાનિ થઈ જશે કે આ પ્રભુ પાસે જઈએ છે ને આપણે વડ ખાવી પડે છે. આ એક ભ્રાંતિ જે મનમાં બેસી જાય છે. અને એટલા માટે વૈષ્ણવે વ્યવહારમાં ચતુર રહેવું, કેમ કરીને બધાને પ્રભુમાં ભાવ થાય. નાના બાળકો પણ પરીક્ષા આપવા જતા હોય, ભણવા જતા હોય, એક ક્રમ એવો એક વિધાન ઘરમાં રાખીએ કે રોજ દંડવત કરીને જાય કે હું જો પ્રભુને વંદન કરીશ ને તો પ્રભુ જ બુદ્ધિ પ્રેરક કૃષ્ણ છે, બુદ્ધિને પ્રેરનારા પ્રભુ છે. તારી પ્રગતિ થશે. અને પ્રભુ તો કલ્પવૃક્ષ છે, જે કામના લઈને આવે પ્રભુ સફળ કરે જ છે. અને એટલા માટે હરિરાયજી આજ્ઞા કરે છે સ્વજનોને, સંબંધીઓને બધાને લઈ અને કેમ કરીને ભગવત સેવામાં પ્રભુને સુખ થાય એનો પ્રયાસ કરો. આપણો આખો આ વૈષ્ણવનો પરિવાર છે. કોઈ એક જારી ભરતું હોય, કોઈ ફૂલઘરની સેવા કરતું હોય, કોઈ સામગ્રી કરતું હોય, કોઈ ઠાકોરની શૃંગાર કરતું હોય, અને આવું આખું પરિવારમાં જ્યારે સવારનું વાતાવરણ જોઈએ ત્યારે આપણને એમ લાગે કે વ્રજ તો અહીંયા છે. આ કેવલ વ્યક્તિઓ ને લૌકિક સંબંધીઓ નથી, આ તો સાક્ષાત વ્રજભક્તો છે. 84,252 વૈષ્ણવ અહીંયા વિરાજમાન છે. આવું વાતાવરણ જ્યાં સવારે સવારે હોય ત્યાં ઠાકોરજીનો સદાય વાસ હોય છે. સેવકથી પ્રભુ સેવ્ય ખેંચાઈને આવે છે, ભક્તથી ભગવાન ખેંચાઈને આવે છે. અને એટલા માટે શ્રી હરિરાય મહાપ્રભુજી અનેક પ્રકારથી સમજાવે છે કે આ પ્રકારની સેવા આપી કાયિકી કાર્ય નિરુદ્ધે નૈવ ચેતસા, નિરુદ્ધ ચિત્તને નિરુદ્ધ કરી અને ભાવથી સેવા કરે. અનેક વાર્તા સાહિત્યના તમે પ્રસંગો જાણો છો, વિચારો છો. આગળ 7મા શ્લોકમાં આપણે થોડી શીઘ્રતાથી ગતિ કરીએ. 7મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સેવામાં વિયોગનો અનુભવ, જ્યારે સેવામાં હોઈએ ત્યારે સંયોગ, અને જ્યારે અનવસર હોય ત્યારે વિપ્રયોગનો અનુભવ, આ બંને રસનો અનુભવ લેવા માટે શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરતા 7મા શ્લોકમાં આજ્ઞા કરે વિયોગાનુભવમ કુર્વન સેવાનવસરે પુનઃ મૂર્તૌ ભગવતો દ્રષ્ટિ ભાવ્યા તત્તસ્ય દર્શનમ. વિયોગાનુભવમ કુર્વન સેવા અનવસરે પુનઃ. સેવામાં તો સંયોગનો આનંદ લઈએ. ઠાકોરજી સન્મુખ બિરાજતા હોય ત્યારે આપણને તો આનંદ થાય કે પ્રભુની સન્મુખ છે, પણ પ્રાય અત્યારે સેવા લોકો સવારે પહોંચી લે, યા સાંજ સુધી જેની સેવાનો ક્રમ હોય ત્યારે બપોરે પણ અનવસર થઈ જાય. તો ભક્ત માટે પ્રભુની સેવા ભક્ત માટે કોઈ કૃતિ નથી, પ્રવૃત્તિ નથી, એના મનની વૃત્તિ છે. વૈષ્ણવની સેવા એ વૃત્તિ છે, પ્રભુ વગર એ રહી શકતો નથી. અને એટલા માટે સંયોગમાં સન્મુખમાં સંયોગ અને અનવસરમાં વિપ્રયોગ. જ્યારે પ્રભુ સાક્ષાત નથી બિરાજતા ત્યારે વિપ્રયોગનો અનુભવ જીવ કરે છે. અને એ પ્રક્રિયા બતાવતા શ્રી હરિરાય મહાપ્રભુજી કહે, કારણ કે ઠાકોરજી શ્રૃંગાર રસ દ્વિદલાત્મક છે, સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. પ્રભુ પણ બંને ભાવ સાથે છે, સંયોગ અને વિપ્રયોગ બંને. અને એટલા માટે સંપૂર્ણ પ્રભુનો અનુભવ કરવા માટે આ બંને રસનો અનુભવ કરવો જોઈએ. હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વિયોગાનુભવમ કુર્વન સેવા અનવસરે પુનઃ. અનવસરમાં ગૃહે ગૃહે, જેમ આપણે બોલતા હોઈએ છીએ ને, ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતિ. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ. જ્યારે ઠાકોરજી વનમાં પધાર્યા હોય ગૌચારણ કરવા માટે, અને એ સમયે સર્વે ગોપીજનો ભેગા મળે ગોકુલમાં એક સ્થાન પર, અને એક સ્થાન પર ભેગા મળી અને
પ્રભુ વનમાં જે લીલા કરતા હોય એ લીલાઓનું અહીંયા અવગાહન કરે, વિપ્રયોગ કરે પ્રભુનો કે પ્રભુ પાછા આપ ક્યારે પધારશો. એટલે જ આપણે ત્યાં સંયોગને ફલ કયો છે તો વિપ્રયોગને પણ વિશેષ ફલ કયો છે. સ્વયં પરમાનંદદાસજીના ઘરે શ્રી મહાપ્રભુજી પધાર્યા અને જ્યાં પરમાનંદદાસજીના ઘરે પધાર્યા છે, જો મહાપ્રભુજી તો સાક્ષાત વિરહાનલ છે, સાક્ષાત વિપ્રયોગનું મૂર્તિ છે. વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશક શ્રી મહાપ્રભુજીનું નામ છે. મહાપ્રભુજીનું નામ છે રહપ્રિય. વિશિષ્ટ પ્રકારનો અનુરાગ. શ્રી મહાપ્રભુજી એ વિરહ રસનો સતત અનુભવ કરે છે અને એટલા માટે પરમાનંદદાસજીના ઘરે જ્યારે પધાર્યા અને કહ્યું કછું પદ ગાઓ, અને પરમાનંદદાસજીએ ગાયું, હરી તેરી લીલા કી સુધી આવે. હરિ તેરી લીલા કી સુધી આવે, હરિ તેરી લીલા કી સુધી આવે. કમલ નયન મન મોહન મૂરત, કમલ નયન મન મોહન મૂરત, મન મન ચિત્ર બનાવે, મન મન ચિત્ર બનાવે. હરિ તેરી લીલા કી સુધી આવે, હરિ તેરી લીલા કી સુધી આવે. જ્યાં પરમાનંદદાસજી ગાવા લાગ્યા, શ્રી મહાપ્રભુજી તો સાક્ષાત સ્વામીની સ્વરૂપ છે અને ભૂતલ પર પધાર્યા છે. ઠાકોરજીનો વિપ્રયોગ થયો છે અને વિયોગની સુધી મહાપ્રભુજીને આવી લીલા રસના અનુભવ થવા લાગ્યા અને મહાપ્રભુજીને દેહાનુસંધાનની વિસ્મૃતિ થવા લાગી. મૂર્છિત થઈને મહાપ્રભુજી તકિયા પર બિરાજમાન થઈ ગયા અને પરમાનંદદાસજીના મુખમાંથી એ સ્વરો નીકળી રહ્યા. એક વાર જાહી મિલત દયા કર, સો कैसे बिसरावे, मुख मुस्कान बंकवलोकन, मुख मुस्कान बंकवलोकन, चाल मनोहर भावे, चाल मनोहर भावे. हरि तेरी लीला की સુધી આવે. 3 દિવસ સુધી મહાપ્રભુજી મૂર્છિત રહ્યા. હરિરાયજી ભાવ પ્રકાશમાં આજ્ઞા કરી, રાસના 3 સ્થાન છે, ગિરિરાજજી, યમુનાજી અને વૃંદાવન. એક દિવસ સુધી એક લીલાના વિપ્રયોગનો અનુભવ શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. પરમાનંદદાસજીને ભય લાગ્યો, શ્રી મહાપ્રભુજી લીલાથી પાછા નહીં પધારે તો ચિંતા થઈ. પણ શ્રી વલ્લભ તો ભૂતલ પર કરુણા કરવા પધાર્યા છે અને પરમાનંદદાસજી શ્રી વલ્લભના મુખારવિંદની સામે દર્શન કરતા કરતા પોતાના ભાવોને અભિવ્યક્ત કરી રહ્યા. કબહુ કનૈન મૂંગ અંતર ગતિ, મણિમાલા પહેરાવે, કબહુ કનૈન મૂંગ અંતર ગતિ, મણિમાલા પહેરાવે, પરમાનંદ પ્રભુ શ્યામ ધ્યાન કર, પરમાનંદ પ્રભુ શ્યામ ધ્યાન કર, ऐसे भी
गवावे ऐसे विरह गवावे हरि तेरी लीला की सुधियावे हरि तेरी લીલા એવો વિપ્રયોગ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં જાગ્યો. પરમાનદાસજી ગભરાઈ ગયા કે આજ પછી ક્યારે વિપ્રયોગના પદ મહાપ્રભુજી આગળ નહીં ગાઉં, કારણ કે આજે તો 3 દિવસ પછી પધાર્યા, પણ ફરી ગાઉં ને ન પધારે તો આ દૈવી જીવોનો ઉદ્ધાર કેમ થાય? વિયોગાનુભવમ. વિપ્રયોગ એ વિશેષ દેન છે ઠાકોરજી. સંયોગનો આનંદ તો બધા જ લઈ શકે છે, પણ પ્રેમની પ્રામાણિકતા, પ્રેમનું પ્રમાણ તો પ્રભુ સન્મુખ ન હોય અને કેટલા આર્તનાદથી પ્રભુને પુકારો છો, એને મળવાની કેવી ઉત્કંઠા છે, એ તમારા પ્રેમનું પ્રમાણ છે. સન્મુખમાં કરેલો ઉત્સવ પ્રમાણ નથી આપતું, પણ વિપ્રયોગમાં કરેલો તાપ પ્રમાણ આપે છે કે આના હૃદયમાં પ્રભુમાં કેટલો પ્રેમ બિરાજમાન છે. ગોપીજનો પણ પ્રભુને પુકારતા પુકારતા ગોપી ગીત ગાતા ગાતા इति गोप्य प्रगायन्ते प्रलपन्तश्च चित्रधा रुरुदुः सुस्वरम રાજન કૃષ્ણ દર્શન લાલસા. જોર જોરથી રડવા લાગી છે ગોપીઓ. એક જ કારણ, કૃષ્ણ દર્શન લાલસા. ક્યારે પ્રભુની પાછી ઝાંખી થશે, ફરી પ્રભુના દર્શન મને ક્યારે થશે, એ તાર. હરિરાયજી આજ્ઞા કરે છે, સેવા કરતા સમયે જ્યાં સુધી પ્રભુ પ્રગટ થઈને અનુભવ ન જતાવે ત્યાં સુધી માથે બિરાજતા પ્રભુને પ્રગટ જાણીને સેવા કરવી. જે સ્વરૂપ માથે સેવામાં બિરાજે છે, તમને પધરાવી દીધા છે, એમાં ક્યારે પણ ન્યૂન્ય ભાવ નહીં રાખો. જ્યાં સુધી પ્રભુ પ્રગટ થઈને આજ્ઞા કે અનુભવ ન કરાવે ત્યાં સુધી પ્રગટ પ્રભુ અહીં બિરાજમાન છે, એવો જ ભાવ ઠાકોરજીમાં રાખો. આ સાક્ષાત પ્રભુ મારા ઘરે મહાપ્રભુજીની કાનીથી બિરાજે છે, અને એ પ્રગટતાનો ભાવ જ એક દિવસ ઠાકોરજીને પ્રગટ કરશે. આપણો જેવો ભાવ લઈને પ્રભુ પાસે જઈએ, યે યથામામ પ્રપદ્યન્તે તાંસ થયો ભજામ્યહમ, એમ ગીતાજીમાં પ્રભુએ કહ્યું, જે જેવો ભાવ લઈને મને ભજે હું પણ એને રીતે ભજું. તમે એમ માનશો કે આ ઠાકોરજી નથી, તો ઠાકોરજી કે તારો ભાવ એવો છે કે હું પ્રભુ નથી, તો હું પ્રભુ નહીં થઈને તને અનુભવ કરાવું. તારો ભાવ એવો છે કે આજ ઠાકોરજી છે, તો હું તને પ્રભુ રૂપે અનુભવ કરાવીશ. જેવો તારો ભાવ, તું બાળક માનીશ તું બાળક બની જઈશ, તું કિશોર માનીશ તો કિશોર બની જઈશ, તું મને સ્વામી માનીશ તો હું સ્વામી બની જઈશ. મૂળ વાત છે તું જે ભાવ લઈને બેસે છે, કારણ કે હું તો રસો વૈશ છું, રસરૂપ પરમાત્મા છું, અને રસનો સ્વભાવ જેવા પાત્રમાં લો એવું થઈ જાય. પવાલામાં મૂકો રસને તો પવાલાના કરનું લાગે, થાળીમાં મૂકો તો થાળી જેવું થાય, વાટકામાં મૂકો તો વાટકા જેવું થાય. તમારો ભાવ એ પાત્ર છે, અને જે પાત્ર લઈને બેસશો પ્રભુ એવા થઈને તમને અનુભવ કરાવશે. આગળ 9મા અને 10મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અંતઃકરણની વિશુદ્ધતા, પવિત્રતા, કારણ કે જ્યાં સુધી ચિત્ત, અંતઃકરણ, હૃદય મલિન છે ત્યાં સુધી પ્રભુ એમાં બિરાજતા નથી. એમ સમજાવતા 9મા અને 10મા શ્લોકમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે, હૃદયસ્યાત્ય શુદ્ધત્વાન ન તત્રાવેશ સંભવઃ સ્વમૂર્તાવતી શુદ્ધાયામ આવિશ્યાનુભવં હરિ યાવત્ સાધન સંપત્તિ કારયત્યખિલાનિજાન શુદ્ધં વિધાય હૃદયં પશ્ચાત્તત્રાવિશે સ્વયં. બડી સુંદર આજ્ઞા કરતા હરિરાયજીએ કહ્યું, હૃદય અત્ય શુદ્ધત્વાત ન તત્રાવેશ સંભવઃ. જ્યાં સુધી હૃદય અશુદ્ધ છે ત્યાં સુધી પ્રભુનો આવેશ એમાં થતો નથી. પ્રભુ ત્યાં સુધી હૃદયમાં પધારતા નથી. 16 ગ્રંથમાં પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે. વિષયાસક્ત હૃદયમાં ભગવાનનો આવેશ થતો નથી. જેમ બળતા ઘરમાં કોઈ રહી ન શકે, એમ જેનું હૃદય વિષયોથી બળી રહ્યું છે એમાં પરમાત્મા રહી શકતા નથી. અને એટલા માટે પ્રભુને જો ભક્તના હૃદયમાં પધારવું છે ત્યારે ઠાકોરજી સૌથી પહેલા ભક્તના અંતઃકરણને વિશુદ્ધ કરે છે.
કારણ કે પ્રભુ પધારવાનો રસ્તો પ્રભુ જ કાઢતા હોય છે. ઘણી વાર લોકો ચિંતા કરે કે ઠાકોર પધરાવી તો લઈએ, પણ પછી અમે નહીં રહીએ તો સેવા કોણ કરશે? અરે પ્રભુનો રસ્તો પ્રભુ જ કાઢતા હોય છે. પણ ભવિષ્યમાં કોણ કરશે એવો વિચાર કરીને કોઈ કરનારું નથી એટલે હું સેવા મૂકી દઉં, આ તો અજ્ઞાનતા કહેવાય. આપણે જ્યાં સુધી છીએ ત્યારે તો આનંદ કરીએ, ત્યારે તો લાભ લઈએ. પ્રભુ ગોતી જ લેતા હોય છે એમના સેવકો. પ્રભુનો રસ્તો પ્રભુ જ કાઢતા હોય છે. પ્રભુને ભક્તના હૃદયમાં પધારવું છે તો પ્રભુ જ એ વૈષ્ણવને કોઈ એવા ભગવદીનો વૈષ્ણવનો ક્યાંક એવો સંગ કરાવશે કે જેના સંગથી એનું અંતઃકરણ વિશુદ્ધ થાય. ઘણીવાર પ્રભુ જ એવા સંજોગો કરતા હોય છે, આપણા કરવાથી ન થાય, પણ ઘણીવાર પ્રભુ એવા સંજોગો કરે કે ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિનો મેળાપ કોઈ એવા ગુરુ સાથે, વૈષ્ણવ સાથે, ભગવદી સાથે થઈ જાય અને ક્ષણવરનો પણ એ મેળાપ ક્યાંક ને ક્યાંક અસર કરતો હોય છે. હરિરાયજી આજ્ઞા કરે છે કે અંતઃકરણ અશુદ્ધ છે, મલિન છે, અનેક દોષોથી ગ્રસિત છે, તો પ્રભુ ત્યાં પધારી શકતા નથી. અને એટલા માટે પ્રભુ જીવનો બગાડ કરવાના હોય ને તો એનો અહંકાર વધારે, એને આજુબાજુ એવા લોકો ગોઠવી દે ને કે એના વખાણ કરે, એની પ્રશંસા કરે, એમ કરી કરીને એનો અહંકાર વધારી દે. અને પ્રભુ જેને સ્વીકારવાના હોય એના અહંકારને તોડે છે. હરિણા યે વિનિર્મુક્તા તે મગના ભવસાગરે. ઠાકોર જેનો હાથ છોડી દે ને એ તો ભવસાગરમાં એવો ખૂપી જાય, આ સંસાર સાગરમાં એવો રચોપચો થઈ જાય કે એને પ્રભુ યાદ જ ના આવે. એવા સંજોગો જ ન મળે કે એને પ્રભુને યાદ કરવા પડે. એને પણ એમ થવા લાગે કે બધું મારી હોશિયારી ને મહેનતથી ચાલે તો છે, એમાં ભગવાનની જરૂર જ ક્યાં છે? અને જ્યારે આમ થાય ત્યારે સમજવું કે પ્રભુએ આનો હાથ છોડી દીધો છે. પણ પ્રભુ જેને સ્વીકારવા ઈચ્છે એટલે પ્રભુ પધારે તો આપણે કેવો પેલા આસન ચોખ્ખું કરીએ, તો આના હૃદયમાં બિરાજવાના છે તો પ્રભુ પહેલા હૃદયનું આસન વિશુદ્ધ કરે છે. ગોપીઓના હૃદયમાં પણ મદ આવ્યો, પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા, તાપ થયો, પશ્ચાતાપ થયો, વિરહ થયો, અંતઃકરણ પવિત્ર થયું અને ત્યારે પરમાત્મા આવીને બિરાજમાન થયા. એમ જ પ્રભુ ભક્તના હૃદયને વિશુદ્ધ કરે છે. કેવળ હૃદયને નહીં, ભક્તના સાધનોને પણ શુદ્ધ કરે છે. અને સાધનોને શુદ્ધ કરવા એટલે વ્યક્તિનો પોતાના સાધનોમાં અલૌકિક ભાવ જાગવો. વસ્તુ એ જ છે, પણ એ જ વસ્તુઓનો વિનિયોગ તમે કઈ રીતે કરો છો. જો લૌકિકતા, લૌકિક 3 અક્ષર છે. જેમ કોઈ ટેબલ હોય એનો એક પાયો તૂટી ગયો અને 3 પાયા રહી ગયા હોય તો કેવું ડગ્યા કરે, પણ એમાં એક ચોથો પાયો જોડી દો અને એને કહેવાય અલૌકિક, તો સંસારનો સ્થિરતા આવી જાય, 4 પાયા બરાબર થઈ જાય. એમ જ્યાં સુધી પરમાત્માએ પ્રવેશ સંસારમાં કર્યો નથી ત્યાં સુધી આ સંસાર પણ ડગતા ટેબલ જેવું જ છે, ક્યારે પડી જશે ખબર નથી, પણ જો પરમાત્માનો પાયો જોડી દીધો તો આ સ્થિર થઈ જશે. પ્રભુ એના સાધનો, એના સંપત્તિ, સાધનો, સ્વજો બધાને શુદ્ધ કરે છે, બધામાં એનો અલૌકિક ભાવ સ્થાપિત કરે છે અને સ્થાપિત કરી એના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરતા હોય છે. એમ કહેતા શ્રી હરિરાય મહાપ્રભુજી આગળ 11મા શ્લોકમાં ભક્તના જીવનમાં અલૌકિકતા, દીનતા કઈ રીતે પ્રગટે એની વાત કરતા 11મા શ્લોકમાં આજ્ઞા કરે, દત્વા દૈત્યેન સંતુષ્ટો નિત્યમ દેહમલૌકિકમ સ્વયં પ્રાવિશ્ય ભાવાત્મા અનુભવમ કારયેત સ્વતમ. સુંદર આજ્ઞા કરતા કહું, દત્વા દૈન્યેન સંતુષ્ટો, ભક્તની દીનતાથી પ્રસન્ન થયેલા પ્રભુ ભક્તને અલૌકિક સેવા ઉપયોગી દેહનું પોતે દાન કરે છે. લૌકિક અને સાધારણ દેહથી ભગવત સેવા થઈ શકતી નથી. સ્વયં પ્રભુ પ્રસન્ન થઈ અલૌકિક દેહની પ્રાપ્તિ કરાવે છે. યમનાષ્ટકમાં આપણે કહીએ તનુ નવત્વ મે તાવતા, તનુ નવત્વની પ્રાપ્તિ શ્રી યમુનાજી કરાવે છે. કિશોરીબાઈ પર કેવી કૃપા યમુનાજીએ કરી. કૃશ થયેલું શરીર યમુનાજીની કૃપાથી યમુનાજી પોતે સેવા કરવા પહોંચી ગયા. અને યમનાષ્ટકનો અડધો શ્લોક વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવે. એવા અલૌકિક દેહની પ્રાપ્તિ
ઠાકોરજી પોતે કરાવે છે. વૈષ્ણવની દીનતા જોઈ. પુષ્ટિ માર્ગમાં એક જ સાધન છે, દીનતા. શિક્ષાપત્રમાં વારે ઘડીએ હરિરાય મહાપ્રભુજી આ દીનતા શબ્દને વાગોળશે કે વૈષ્ણવ દીનતા રાખજો. દીનતા જ પરમ સાધન છે. દૈન્ય થઈ જવું ઠાકોરજી આગળ, કારણ કે પ્રભુ આગળ કોઈ પણ પ્રકારનો મદ લઈને નહીં જવું. કારણ કે જેટલો મનમાં મદ હશે એટલા પ્રભુ તમારાથી દૂર હશે. અને એટલા માટે દૈન્ય ભાવ લઈને જાઓ. અહીંયા હરિરાય મહાપ્રભુજી સમજાવે છે એ અલૌકિક દેહનું દાન કરી ભાવાત્મા પ્રભુ પોતે ભક્તના હૃદયમાં આવીને પધારી જાય છે. એની દીનતાથી પ્રસન્ન થઈ, ગોપીઓની દીનતાથી પ્રસન્ન થયા. અને એટલા માટે કારિકામાં સુબોધનીમાં મહાપ્રભુજીએ લખ્યું ગોપી ગીતમાં કે નહીં સાધન સંપત્ત્યા હરિતુષ્યતિ કશ્યચિત ભક્તાનામ દૈન્ય મે વૈકમ હરિતોષણ સાધનમ. પ્રભુ ક્યારે કોઈ સાધનથી પ્રસન્ન થતા નથી. પ્રભુને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન એ ભક્તની દીનતા છે. વાણીની દીનતા, વિચારની દીનતા અને વ્યવહારની દીનતા. આ ત્રણેય પ્રકારે દૈન્ય થવું. વૈષ્ણવની વાણીની દીનતા. જો વૈષ્ણવની વાણી કેવી હોય, જો પ્રભુએ કરાવ્યું, પ્રભુની કૃપાથી અવસર મળ્યો, જેના મુખમાં કૃપા 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 શબ્દ વારે ઘડીએ નીકળતો હોય, આ વૈષ્ણવની વાણી છે. એક વૈષ્ણવની વાણી વાણીથી ઓળખાઈ જાય. ટ્રેનમાં તમે જતા હો ને કોઈ બાજુમાં બેઠો ને એના મુખમાંથી શબ્દ નીકળે કે હા જઈને હાથ ખાસા કરી આપણે સમજી જઈએ વૈષ્ણવ લાગે છે. લાય પ્રભુની પ્રસાદી આપ, તરત સમજી જાય આઠા વૈષ્ણવ લાગે છે. એના મુખમાંથી નીકળેલા શબ્દો જ કહી આપે કે આ કોઈ સાધારણ નથી, આ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ છે. એની વાણીનું એ સૌંદર્ય, એની વાણીનું આ દૈન્ય. વિચારની દીનતા. વિચારમાં પણ મદને આવવા દેવો નહીં, અહંકારને આવવા દેવો નહીં. આ હું હતો એટલે થયું, મેં કર્યું એટલે થયું, હું ના હોત તો ક્યાં થવાનું હતું. આ ઘણીવાર માણસ વિચારમાં પણ મદનો આનંદ લેતો હોય છે. જ્યારે સંસારમાં લોકો સમાજમાં માન ના આપે તો લોકો વિચારમાં આનંદ માણવા લાગે. એનાથી પણ બચવું. અને ત્રીજું વ્યવહારની દીનતા. વૈષ્ણવે કઈ રીતે બેસવું, કઈ રીતે ચાલવું, કઈ રીતે ઉભા રહેવું, આ બધાનો દૈન્ય. ઠાકોરજી આગળ ઉભા રહીએ તો કેવા હાથ જોડીને આપણે એટલે કે આમ અદપ વાળીને ઠાકોરજી આગળ નથી ઉભા રહેવાતું, આમ છાતી કાઢીને ઉભા નથી રહેવાતું. આપણે પ્રભુની આગળ દાસ બનીને એક સેવક કેમ ઉભો રહે? આનો પણ એક પ્રકાર છે, આનું એક શિસ્ત છે. પ્રભુની સન્મુખ મંદિરમાં તમે ઠાકોરજી સામે ઉભા હો ત્યારે કઈ રીતે ઉભા રહેવાય, કઈ રીતે હાથ જોડાય, કઈ રીતે દંડવત કરાય, આ બધાનો વિવેક આપણે ત્યાં બતાવે છે. અને એટલા માટે આ ત્રણેય પ્રકારની દીનતાથી પ્રભુ પ્રસન્ન થઈ અને ભક્તના હૃદયમાં ભાવાત્મા રૂપે, ભાવ રૂપે પ્રભુ પહેલા પ્રવેશે. સૌથી પહેલા ભાવ જ ભગવાન છે. ગોકુલનાથજીને કોઈએ પૂછ્યું કે જયરાજ આપ તો સાક્ષાત પુરુષોત્તમ છે. ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે તારો મારા પ્રત્યે જે ભાવ છે ને એ પુરુષોત્તમ છે. તું મારી અંદર જો લૌકિક ભાવ રાખે તો તને લૌકિકતા જ મારામાં દેખાવાની છે, પણ તારો પુરુષોત્તમ તરીકેનો ભાવ છે તો તને ચોક્કસ પુરુષોત્તમ તરીકેનો જ અનુભવ થશે. એટલે દુનિયાને સુંદર બનાવવા માટે પોતાના મનને સુંદર બનાવવું બહુ જરૂરી છે. આ સંસારને અલૌકિક બનાવવા માટે આપણા મનને અલૌકિક કરવું બહુ જરૂરી છે. કારણ કે લૌકિક મનથી અલૌકિક એવા પ્રભુને નિરખી શકાતા નથી, સમજી શકાતા નથી. અને એટલા માટે ભાવ રૂપે પ્રભુ પ્રગટ થાય છે અને ભાવ રૂપે બિરાજી એને અલૌકિક તનું નવત્વની પ્રાપ્તિ કરાવે, અલૌકિક દેહની પ્રાપ્તિ કરાવે. શેઠ પુરુષોત્તમદાસની વાર્તામાં આવે છે ને કે ગોપાલદાસ એમના દીકરા ને એમને થયું કે હવે બાપુજી ગરડા થયા, કાલથી હું સેવા કરવા જઈશ ઠાકોરજી. પુરુષોત્તમદાસજી સમજી ગયા કે દીકરાને શંકા થઈ છે અને સવારે જ્યાં સ્નાન કરવા માટે આવ્યા પુત્ર અને જુએ તો પોતાના પિતાજીને 18 વર્ષના યુવાન રૂપે દેખાયા. જાણે તનુ નવત્વની પ્રાપ્તિ થઈ ગઈ. આશ્ચર્ય થયું કે મેં તો મારા પિતા તો 80 વર્ષના ગરડા છે, હવે 18 વર્ષના કેમ દેખાય છે? અને ત્યારે કહ્યું કે સેવા કરનારો ક્યારે ગરડો થતો નથી. કારણ સેવા ગોપાલદાસ શું એમ માને છે કે યુવાનીથી સેવા થાય? ગોપાલદાસ એમ માને કે ધનથી સેવા થાય? ગોપાલદાસ એમ માને કે મોટા ઘરથી સેવા થાય? ગોપાલદાસ એમ માને કે બધી સગવડતાથી સેવા થાય? તો આ બધું તો ઘણા પાસે છે, ક્યાં સેવા કરી શકે છે? જો આ બધાથી થતું હોત તો દુનિયામાં આ બધું તો કેટલા પાસે છે? સેવા તો એ જ કરી શકે છે જેના હાથે ઠાકોરજી સેવા લેવા માંગતા હોય.
બાકી આપણા પ્રયાસથી આ બધું થતું નથી, પ્રભુ ઈચ્છાથી થાય છે. અને એટલા માટે સદાય વૈષ્ણવે જ્યારે જ્યારે સેવા કરવાનો અવસર મળે, એ ફૂલઘરની હોય, ભંડારની હોય, બુહારીની હોય, શિંગારની હોય, સજાવટની હોય, કોઈ પણ પ્રકારની સેવા મળે ત્યારે પોતાની જાતને ભાગ્યશાળી માનવું કે આજે ઠાકોરજીની દ્રષ્ટિ મારા ઉપર પડી, ઠાકોરજી આ કાર્ય સેવા માટે મને પસંદ કર્યો, એવું અહોભાગ્ય પોતાની જાતને માનવું. આમ ભાવાત્મા રૂપે પ્રભુ બિરાજમાન થાય છે ભક્તના હૃદયમાં અને એને અલૌકિકતાનું દાન કરે છે. આગળ 13મા શ્લોકમાં બે પ્રકારની સેવાની વાત શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવતા આજ્ઞા કરે. સાક્ષાત પરોક્ષ રૂપત્વાન સેવા પૂર્વ વિલક્ષણા યથા ગાયન્ત્યત્ર શબલિતો મતઃ. બે પ્રકારની સેવાની વાત કરી, સાક્ષાત સેવા અને પરોક્ષ સેવા. એક, તમે પ્રભુની સન્મુખ પોતે ઉભા હો સેવામાં અને ભાંતિ ભાંતિના ઠાકોરજીને લાલડ લડાવો અને પ્રભુના સુખ માટે જે કાંઈ કર્મ કરવામાં આવે એ બધું સેવા જ છે. તમે ખાલી શાકની યા શીરાની કટોરી ઠાકોરજીને ધરી એ ધરરાને સેવા કરી એવું માનો છો? ના, જે લોટ લેવા ગયો હતો ને બજારમાં શીરા માટે, એની પણ સેવા જ છે. આપણે એ તો ભૂલી જ જઈએ, સેવાની તૈયારી પણ સેવા છે, સેવામાં સહાયક થવું પણ સેવા છે. ઘણીવાર બધા સેવામાં ના આવે, પણ ઘણીવાર કોઈના ધનથી આપણે સેવા કરતા હોઈએ. જેમ કોઈના હસબન્ડ સેવામાં ના આવતા, આપણે કમાઈને લાવીને આપતા હોય, એટલે તારે ઠાકોરજીમાં જે વિનિયોગ કરવો કરજે, તો એમનું કમાઈને લાવવું પણ સેવા જ છે. એટલે એમને કેવું કે આ સેવા કરતા નથી, આ કરે છે, આ પ્રભુની વિત્તજા સેવા કરે છે. એ ધન લાવીને આપે છે ને હું ઠાકોરને લાલ લડાવું છું, એ મને આ રીતે મદદ કરે છે, મને બજારમાંથી સામગ્રીઓ લાવી આપે છે. તમે સેવા કરતા નથી, કરતા નથી, કરતા નથી આમ કહી કહીને ઘણા લોકોએ પોતાના સ્વજનોને જ સેવામાંથી દૂર કરી દીધા છે. ના, એ સેવા કરે છે, એને એ યાદ અપાવો તો એને પણ ઉત્સુકતા થશે કે ના, હું કરું છું, મારી પણ સેવા છે. આપણે તો હંમેશા યાદ અપાવ્યું કે તમે સેવામાં આવતા નથી, એટલે પેલાને મનમાંથી ઉઠી જાય કે મારાથી તો થતી જ નથી ને હું નહીં કરી શકું. ના, એની પણ વિવિધ પ્રકારની અનેક પ્રકાર જુદા જુદા સેવાના છે, એમાંથી એની પણ રંચક સેવા છે. અને એટલા માટે અહીંયા બે પ્રકારની સેવાની વાત કરી, સાક્ષાત અને પરોક્ષ. સાક્ષાત સેવા સાક્ષાત પ્રભુની સન્મુખ કરીએ, અને પરોક્ષમાં પ્રભુનો વિપ્રયોગ આદિ કરવો એ પણ પરોક્ષ સેવા છે. મનમાં અનેક પ્રકારની ભાવનાઓ વિચારવી એ પણ પ્રભુની સેવા છે. અને આ રીતે બે પ્રકાર સેવાના બતાવી. આગળ 15મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સુંદર ફળની વાત કરતા આજ્ઞા કરે. ફલાશાયામ ફલમ કૃષ્ણ વદનમ હૃદિચિંતિતામ ફલમ કૃષ્ણ સદાનંદો ભક્ત ભાવાત્મક તત્વતઃ. બહુ સુંદર વાત કરતા હરિરાય મહાપ્રભુજી કહે છે, ફલાશાયામ ફલમ કૃષ્ણ વદનમ હૃદિ ચિંત્યતામ. જ્યારે મનમાં કોઈ ફળ પામવાની ઈચ્છા જાગે, જીવ છે ને, એટલે એમ થાય કે આ બધું કરું તો મળશે શું? ત્યારે હરિરાયજી કહે છે, સેવાનું ફલ ક્યારે પણ સાધારણ લૌકિક પદાર્થ ન હોઈ શકે. કારણ કે આટલા મહાન સત્કર્મનું ફળ તમે એમ માનો કે તુચ્છ તમને ઠાકોરજી આપશે? ના ના, શ્રેષ્ઠ કર્મનું ફળ અતિશ્રેષ્ઠ હોવું જોઈએ. અને એટલા માટે મનમાં જ્યારે ફળની આશા જાગે ત્યારે વૈષ્ણવે બીજું કાંઈ નહીં કરવું, પ્રેમ ભરી દ્રષ્ટિથી ઠાકોરજીના મુખારવિંદ સામે જોવું, અને એ સમયે કિલક કિલક કરીને હસતા પ્રભુના મુખારવિંદના દર્શન કરવા. અને ત્યારે વૈષ્ણવને એમ થાય કે આ મારી સમગ્ર સેવાનું ફળ એ ઠાકોરજીના મુખારવિંદના દર્શન છે. અક્ષણવતામ ફલ ઇદમ ન પરમ વિદામહ. ગોપીજનોએ પણ વેણુ ગીતમાં કહ્યું, અરે આંખોનું ફળ બીજું કયું હોઈ શકે? આ ઠાકોરજીના મુખારવિંદના દર્શન એ જ તો પરમ ફળ છે. શ્રીનાથજીનું વદન કમળ જોયું. વૈષ્ણવ કહે છે ને કે આ શ્રીનાથજીના મુખારવિંદના દર્શન, ગોપીઓ પણ ગોપી ગીત આદિમાં કહે છે કે પ્રભુના મુખારવિંદના દર્શન એ જ તો પરમ ફળ છે. આટલા દૂરથી તમે છે કે લંડનથી, અમેરિકાથી,
છેક નાથ દ્વારા આવો અને એટલી બધી ભીડભાડ હોય અને એક ધક્કે તો માંડ સામે શ્રીનાથજીની સન્મુખ ગયા. હજી તો દર્શન કર્યા ન કર્યા, પણ આટલી ભીડમાં ધક્કા ખાતા ખાતા પણ 5 સેકન્ડ માટે આંખો શ્રીનાથજીના નેત્રોથી મળી જાય તો એમ લાગે કે મારું આવવાનું મને ફળ મળી ગયું. શ્રીનાથજીનું વદન કમળ જોયું, શ્રીનાથજીનું વદન કમળ જોયું. કોટી કલ્પનું મેલું થયું મન, કોટી કલ્પનું મેલું થયું મન, એક પલકમાં ધોયું. શ્રીનાથજીનું વદન કમળ જોયું, શ્રીનાથજીનું વદન કમળ જોયું. કમલ મુખ દેખત તૃપ્તિ ન હોય, યહ સુખ કહા સુહાગી ન જાન, વહી દિશા ભર સોઈ. અરે પ્રભુના મુખારવિંદના દર્શન એને તો પરમ ફળ શાસ્ત્રોમાં કહ્યું છે. અનેક અનેક પદોમાં, કીર્તનોમાં, ગ્રંથોમાં ત્રુટિર યુગાયતે ત્વામ પશ્યતામ. એક પાપડ પણ બંધ થાય તો અમને યુગ જેવું લાગે, જાણે ફળને ચૂકી ગયા હોય એવું લાગે. આપના મુખારવિંદ તમારા માટે ફલરૂપ છે એમ કહેતા ભક્તો ગયા. કમળ સમીબે આખડી માંથી, કમળ સમીબે આખડી માંથી, રૂપ સુધારસ ઢોળ્યું. શ્રીનાથજીનું વદન કમળ જોયું, શ્રીનાથજીનું વદન કમળ જોયું. પ્રભુના મુખારવિંદ એ જ ભક્ત માટે પરમ ફળ છે. ધર્મ હિતે પાયો યહ ધન, ભક્તો માટે તો આ જ ધન છે. અર્થો હરિરેવહી, પ્રભુ જ અર્થરૂપ છે, પ્રભુ જ કામરૂપ છે, પ્રભુ જ ધર્મરૂપ છે ને પ્રભુ જ મોક્ષરૂપ છે. વૈષ્ણવ માટે ધર્મ અર્થ કામ મોક્ષ જુદા નથી. પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ, અર્થો હરિરેવહી, કામો હરિર્દૃક્ષૈવ, મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. વાર્તા સાહિત્યમાં જુઓ, રસખાનજીની વાર્તા જુઓ. એક નાના બાળકમાં એવા આસક્ત હતા રસખાનજી, આખો દિવસ એને નિહાળ્યા કરે. બે વૈષ્ણવ વાતો કરતા હતા કે આ રસખાનને પેલા બાળકમાં જેવી આસક્તિ છે એવી જો શ્રીનાથજીમાં થઈ જાય ને તો એનો તો ઉદ્ધાર થઈ જાય. અને આ વાત રસખાનજીના કાને પડી. ખડગ ખેંચ્યું, તલવાર ખેંચીને પકડ્યા વૈષ્ણવને. કોણ છે શ્રીનાથજી? ગભરાયા વૈષ્ણવ. અરે શ્રીનાથજીને તું શું સમજવાનો, જાજા તારે જે કરવું હોય કર. તમારા મુખે મેં વાત સાંભળી કે શ્રીનાથજીમાં મારી પ્રીતિ થાય તો ઉદ્ધાર થાય. બતાવો હમણાં ને હમણાં કોણ છે શ્રીનાથજી? ગભરાયા, થરથર કાપવા લાગ્યા. આટલા મોટા પઠાણ, દુબળા પાતળા વૈષ્ણવ ડરી ગયા. પોતાની પાગમાં એક શ્રીનાથજીનું ચિત્ર હતું અને કાઢીને રસખાનજીને આપ્યું ને કહ્યું, આ રહ્યા શ્રીનાથજી. અને જ્યાં શ્રીનાથજીના દર્શન કર્યા, મુગ્ધ બની ગયા રસખાનજી, મોહિત થઈ ગયા. થયું કે હવે જોવો છે તો આને, મેળવવો છે તો આને, પામવો છે તો આને, આની આગળ બધું તુચ્છ છે. અને ચિત્ર લઈને વ્રજના બધા જ મંદિરોમાં ફરે છે. મંદિરમાં જાય, સામે ભગવાનની મૂર્તિ હોય એને જુએ, ચિત્રને જુએ, આ મારો શ્રીનાથ નથી. પાછા બીજા મંદિરમાં જાય, પાછા શ્રીનાથજી જુએ ને સ્વરૂપને જુએ, આ મારો નથી. ફરતા ફરતા ગિરિરાજજી પર આવ્યા અને ત્યાં શ્રીનાથજીનું મંદિર. જ્યાં ચડવા ગયા લોકોએ રોક્યા, અરે તું યવન, તને કોણ જવા દે મંદિરમાં, નીચે ઉતર. કોઈએ જવા ન દીધા. આવો કેદ અને આવો પહેરેદારી. રસખાનજીને થયું કે જ્યાં મોંઘી વસ્તુ હોય ને ત્યાં જ પહેરો વધારે કડક લાગે છે કે મારો શ્રીનાથ અહીંયા જ વસે. અને એટલામાં તુરંગ ચાલે વાયુ વેગે ઉતાવળો, જેમ નૌકા ચાલી સિંધુ તરવા. એવા ગુસાઈજી પ્રભુચરણ અશ્વ પર સવાર થઈ અને ગોકુલથી પધારી રહ્યા છે જતીપુરા તરફ. પધારી તો રહ્યા છે પણ ગુસાઈજીની પણ દ્રષ્ટિ પર્વત ઉપર રહેલા મંદિર તરફ છે. રસખાનજીને થયું, હું જ્યાં જોઉં છું ત્યાં જ્યાં જુએ છે, એની પણ નજર ત્યાં છે ને પ્રેમ ભરી દ્રષ્ટિએ જુએ છે. रसखान बोले, ये भी मेरे महबूब का यार लगता है, उसे भी बड़ा प्रेम लगता है उससे. श्रीनाथ जी प्रकट थया, रसखान जी चकित थया, पकड़वा गया श्रीनाथ जी.
શ્રીનાથજી કે દર્શન આપું પણ હાથ ના અડાડવા દો. જા પેલા ગુસાઈજી પાસે બ્રહ્મ સમાન લઈને આવો, પછી મારી સેવા કર. ગુસાઈજી બોલાવ્યા રસખાનજીને, અપરસ કરાવી ઠાકોરજીની સન્મુખ ઉભા રાખ્યા, હાથમાં તુલસી દલ આપીને બ્રહ્મ સંબંધ કરાવ્યું. અને બ્રહ્મ સંબંધ કરાવી જ્યાં ગુસાઈજી પધાર્યા, રસખાનજી જવા લાગ્યા. શ્રીનાથજી કૂદકો મારીને રસખાનનો હાથ પકડ્યો અને કહ્યું, હવે ક્યાં જાય છે, ચાલ મારી સાથે. શ્રીનાથજીમાં એવા મુગ્ધ થયા છે. એવું આપનું સ્વરૂપ છે. મોર મુકુટ શ્રી સુંદર વરનું, મોર મુકુટ શ્રી સુંદર વરનું, નિરખી નિરખી વદન કમળ જોયું, શ્રીનાથજી વદન કમળ જોયું. હો કોટી કલ્પન મેલું થયું મન, કોટી કલ્પન મેલું થયું મન, એક પલકમાં ધોયું શ્રીનાથજી વદન કમળ જોયું, શ્રીનાથજી વદન કમળ. વૈષ્ણવ માટે પ્રભુનું મુખારવિંદ જ પરમ ફળ છે. સુરદાસજીની વાર્તામાં પણ આવે ને, પેલા વાણિયાની દુકાન કરિયાણું વેચે, પણ ક્યારે શ્રીનાથજીના દર્શન કરવા ગયા નહીં. પણ ધંધો ચાલે એટલે જે દર્શન કરીને આવ્યા હોય ને, પહેલા એને પૂછી લે, આજે કયા વસ્ત્ર હતા, આજે કયા શૃંગાર હતા, પૂછી લે. અને પછી જેટલા લોકો દર્શન કરવા જતા હોય ને, એટલે નાટક કરે, ઓહો આજે તો શ્રીનાથજી એવા રૂડા લાગે છે, કેવી સુંદર પાગ પહેરી છે ને કેવા સુંદર વસ્ત્રો પહેર્યા છે. અને બધા જનારાને એમ થાય કે આ બહુ વૈષ્ણવ લાગે છે, એટલે હવે તો બધી ખરીદી આની દુકાનમાંથી જ કરવાની. આમ કરીને છેતરે. સુરદાસજી જાણી ગયા કે આ છેતરે છે, પણ શ્રીનાથજીનું નામ લે છે ને તો શ્રીનાથજી કૃપા જરૂર કરશે. કારણ કે કોઈ પણ ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તિશ્ચાતિ ક્રમે કૃતે અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ હરિ. કોઈ પણ રીતે ભાઈ કુભાય અનખ આલસુ, કોઈ પણ રીતે પ્રભુનું નામ ક્યારે નકામું નથી જતું. અને જ્યારે એમ થયું કે લાવ આને વાત કરું, સુરદાસજી આવ્યા અને કહ્યું કે જો મને ખબર છે કે તે ક્યારે દર્શન કર્યા નથી, અને હવે મારી જોડે તું દર્શન કરવા નહીં આવે તો આખા ગામને કહી દઈશ, તારા નામના કીર્તનો બનાવીને ગાઈશ કે તું બધાને છેતરે છે. તો કે ના 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 સુરદાસજી, આ તો મંગળાનો સમય છે, એમ કરો શૃંગારમાં આવો એટલે આપણે બંને ભેગા જઈએ. સુરદાસજી શૃંગારના ટાઈમે પહોંચી ગયા. ચાલો, અરે હમણાં તો ધંધાનો ટાઈમ છે, હમણાં બધા ગ્રાહકો આવતા છે, એમ કહો રાજભોગમાં આવું, તમારી સાથે આવું જ. પેલો ટાળતો જાય ને એમ કરતા કરતા શયનનો સમય થઈ ગયો. સુરદાસજી કે જો હવે નહીં આવે તો બધાને કહી દઈશ. હાથ પકડીને લઈ ગયા અને જ્યાં દ્વાર ખુલ્યા અને જ્યાંની દ્રષ્ટિ શ્રીનાથજીના મુખારબિંદ પર પડી અને સદાય માટે શ્રીનાથજીના થઈ ગયા. એવું પ્રભુનું મુખારવિંદ ભક્તો માટે ફલરૂપ છે. ગોપીજનો પણ એ જ કહે કે આ ફલ અમારા માટે આ જ છે. અક્ષણવતામ ફલ ઈદમ ન પરમ વિદામ. આનાથી વિશેષ બીજું શું હોઈ શકે, એમ કહી અને આગળ 21, 22 અને 23માં શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી ભગવદીઓના લક્ષણ સમજાવે છે. એવા ભગવદીઓનો સંગ જ્યારે જીવનમાં થાય તો પ્રભુ પ્રસન્ન થાય. સંક્ષિપ્તમાં જો આપણે સમજીએ, અનેક લક્ષણોને બતાવતા શ્રી હરિરાયજીએ કહ્યું કેવા ભગવદીનો સંગ કરવો અને કોના સંગથી પ્રભુ પ્રસન્ન થાય. સૌથી પહેલા કહ્યું, જેને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં દ્રઢ આશ્રય હોય એવા ભગવદીનો સંગ કરવો. જેને શ્રી વલ્લભના ચરણમાં અનુરાગ નથી, એમની આજ્ઞામાં ભરોસો નથી, એમના પર વિશ્વાસ નથી, એનો સંગ કરવાથી તો બહિર્મુખતા આવશે. ભલે ભગવાન વિશે ગમે તેટલું જાણતો હોય, બધા ગ્રંથો મોઢે કરી લીધા હોય, બધા શ્લોકો એને મુખાગ્ર હોય, પણ જો વલ્લભમાં શ્રદ્ધા નથી તો એનો સંગ નહીં કરો. કારણ ક્યારેક ને ક્યારેક એના સંગથી બહિર્મુખતા આવશે. બીજું લક્ષણ બતાવ્યું, જે અનન્ય ભક્તિ કરનારો હોય.
ઠાકોરજીના ચરણોમાં જેને અનન્ય અનુરાગ હોય એવાનો સંગ કરો. ભટકાવનારો વ્યક્તિ તમને પણ ભટકાવી દેશે. ભક્તિમાં વિસ્તાર ન વધારવાનું હોય, ભક્તિમાં ઊંડાણ વધારવાનું હોય. આપણે એમ કે આ કરી લઉં, પેલું કરી લઉં, ફલાણું જઈ આવું, અહીંયા જઈ આવું, અને ભટકતો વ્યક્તિ કાંઈ પામી શકતો નથી. ક્યાંક અટક્યો હોય ને એ જ પામે. કોઈના ખીટે બંધાયો હોય એ જ નિશ્ચિંત હોય, કારણ કે એને ભરોસો છે જેના ખીટે બંધાયો છું એ મને ખવડાવશે ખરો. પણ જે કોઈના ખીટે જ નથી બંધાયો એને તો હંમેશા ચિંતા રહે આજે કોણ આપશે. કારણ કે જેનો સ્વામી જ નક્કી ન હોય, જેનો આશ્રય જ નક્કી ન હોય, એ ભટકતો જ રહે છે. ત્રીજું કહ્યું, જેને સેવામાં જ પરમ સંતોષ હોય એવા વૈષ્ણવનો સંગ કરો. સેવાથી શું મળશે એની ચિંતા નહીં, પણ મને સેવા મળી એ જ પોતાનું સૌભાગ્ય માનીને જે જીવતો હોય એવા ભગવદીનો સંગ કરો. ચોથું કહ્યું, જે પરમ સંતોષી હોય અને કામ લોભ આદિ દોષોથી મુક્ત હોય, અનપેક્ષ હોય, નિરપેક્ષ હોય એવા વૈષ્ણવનો સંગ કરો. કારણ કે દોષિત વ્યક્તિના હૃદય, જેના હૃદયમાં દોષ છે, પાપ છે, એ ભયભીત હશે. અને ભયભીત વ્યક્તિનો સંગ કરશો તો એ તમને ક્યારે નિર્ભય નહીં બનવા દે. જેની દ્રઢતા હોય ને, જેની અનન્યતા હોય એ જ નિર્ભય થઈ શકે. કારણ મારા માથે ઠાકોરજી બિરાજે છે, મારા માથે મહાપ્રભુજી છે. દ્રઢ ભરોસો દ્રઢ ઇન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગમાં જ અંધેરો. ભરો સાધન ઓર નહીં આ કલી में, જાસો હોત નિવેરો. અને એટલા માટે જેના હૃદયમાં પાપ હશે ભયભીત હશે. અને ભયભીત વ્યક્તિ તમને પણ તમારા હૃદયમાં પણ ભય પ્રગટાવશે. નિર્ભય બનાવે એવા ભગવદીનો સંગ કરો. અરે કોઈથી ડરીશ નહીં, ઠાકોરજી માથે છે ને, તને શેની ચિંતા? પ્રભુ બધું કરી દેશે. પ્રભુ તારા થયા છે, પછી કોના તારે પામવાની ઈચ્છા છે? પ્રભુ સઘળું કરનારા છે. વાર્તા સાહિત્યમાં તમે જુઓ તો અનેક પ્રસંગ આવે. સમલવાળાની વાર્તામાં, શેઠ પુરુષોત્તમદાસજીની વાર્તામાં તમે જુઓ, સેવામાં કયો ભય, કયો સંકોચ. રાજા મળવા આવ્યા અને એક પૂતળી પહેરી ગાયોની સેવા કરે છે. પૂછ્યું શેઠજી છે? તો કે હમણાં બોલાવી લઉં. અને પાછા કપડા બદલીને આવ્યા. કહ્યું કે અરે તમે હતા? તો કે હા, ત્યારે હું સેવક હતો, હવે હું શેઠ છું. સેવામાં શેઠ ન બનાય, કારણ કે ત્યારે તો શેઠ એક જ છે ને, સાંવરિયો શેઠ આપણો ઠાકોરજી. ત્યારે તો આપણે દાસ છીએ. સેવામાં જો દાસપણું ક્ષણવાર માટે પણ ભૂલ્યા ને તો સેવા છૂટી જશે, પછી સેવા નહીં રહે. સેવક વૃત્તિથી જ સેવા થાય છે, માલિક વૃત્તિથી ક્યારે સેવા ન થઈ શકે. એટલે બને તો સેવા કરતી સમયે ઓર્ડર ઓછા કરો, કોઈને ચીંધો નહીં કામ. બને તો કોશિશ કરો કે જાતે કરી. કારણ કે કોઈ જો કરી ગયું તો એવો ભાવ રાખો, લો આજે મારી આટલી સેવા ગઈ. ઊંધું નહીં વિચાર, હાસ પેલા કર્યું તો ચલો આટલું કામ તો પત્યું, પછી કામ થઈ જાય. પણ વૈષ્ણવને તો સેવાની લાલસા હોય. એમ થાય કે બધી સેવા હું કરું, બધી હું પહોંચું. આ વ્યવસ્થાના ભાગરૂપે બરાબર છે કે આપણે વ્યવસ્થા કરીએ, કારણ કે આ સાધારણ દેહથી બધું ન પહોંચી શકાય. છતાંય મનમાં એમ થવું જોઈએ કે બાકી બધું તો કરું, પણ બુહારી કરવા મને ક્યારે નથી મળતી. હંમેશા એ કરે છે, ક્યારેક એનો લાભ મળે તો કેવું સારું. પ્રાચીન આચાર્યોના જીવન ચરિત્રમાં એવો પ્રસંગ આવે છે. એક બહુ જ પ્રાચીન આચાર્ય હતા અને એમના જીવનનો જ્યારે અંતિમ સમય ચાલી રહ્યો હતો, આસપાસ વૈષ્ણવ ઊભા હતા અને થયું કે હવે સમય અંતિમ છે, એટલે વૈષ્ણવને કહ્યું મને જમીન પર રાખી દો. અને ગાદીમાંથી ઉઠાવીને જમીન પર પધરાવ્યા અને છેલ્લી ઘડીએ વિચાર કરે છે કે મેં કઈ કઈ સેવા કરી ને કઈ કઈ સેવા કરવાની રહી ગઈ. અને વિચાર કરતા કરતા બંને આંખોમાંથી દડ 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 અશ્રુપાત થવા લાગે. વૈષ્ણવ પૂછે, જયરાજ આપનું આખું જીવન ભગવત ચિંતનમાં અને સેવામાં ગયું, તો અંતિમ સમયમાં આંખમાં આંસુ કેમ? ત્યારે મહારાજશ્રીએ કહ્યું કે જો સેવા તો ઘણી કરી, પણ અમારે ત્યાં ઘણા મુખિયાજી, ભીતરિયાજી બધા હતા, જલગરિયાજી, તો સેવા બધી કરી, પણ બધા ચાકર હોવાને કારણે ઠાકોરજીની માથનીમાંથી ઝારી તો ઘણી વાર ભરી, પણ કુવામાંથી જળ કાઢીને માટલી ભરવાની સેવા ક્યારેય ન મળી. પ્રભુને એટલા જ અંત સમયમાં કહું છું કે કોઈ વૈષ્ણવના ઘરમાં જન્મ આપજો તો આવી નાની સેવાથી પણ અમે વંચિત ન રહી. આ સેવાનો ભાવ, આ ઉત્કટતા, આ તત્પરતા, અને આવો કોઈ ભગવદી મળે એના સંગ કરો તો પ્રભુ પ્રસન્ન થાય. આગળ પાંચમું કહ્યું,
પ્રભુના ચરણારવિંદ સિવાય જેને અન્યત્ર ક્યાંય આસક્તિ ન હોય એવા ભગવદીનો સંગ કરવો. કારણ કે અન્ય આસક્તિ વાળો વ્યક્તિ તમને સ્થિર નહીં થવા દે. કારણ કે એની આસક્તિ બધે છે એટલે ઠાકોરજીને છોડીને જવાની એની વૃત્તિ મનમાં રહેલી છે. એક વસ્તુ યાદ રાખજો, મધમાખી બનજો પણ માખી ન બનતા. માખી હોય ને કચરામાં બેસે, મીઠાઈમાં બેસે, પણ મધમાખી તો કેવલ ફૂલોમાં બેસીને એનો રસ. એમ તમને તો મધમાખી બનાવીને મોકલ્યા છે. ઠાકોરજીના ચરણારવિંદ સિવાય બીજે રસ વૈષ્ણવને ક્યાં આવવાનો? અને એટલા માટે પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો ઓર ન મન મેં આવે હો. વૈષ્ણવ તો એમ કહે કે અમારી પ્રીત એવી મહાપ્રભુ સાથે બંધાઈ છે, અમારા મનમાં બીજાનો વિચાર સુદ્ધા નથી આવતો. છઠ્ઠું કહ્યું, જે પ્રાણી માત્રમાં દયા ભાવ, હિતની ભાવના જેના મનમાં હોય એવા વૈષ્ણવનો સંગ કરવો. કોઈ સેવામાં ચતુર હોય, સત્સંગમાં ચતુર હોય, પણ હૃદયમાં દયા ભાવ જ ન હોય તો જીવ માત્ર પર. જો ઘણી વાર લોકો કે તમે સેવા કરો, આ કરો, સમાજ સેવાનું બહુ નથી કહેતા. એક વસ્તુ યાદ રાખો, સેવાની ભાવના સુધી પહોંચતા પહેલા એનું દિલ જો દ્રવેલું નહીં હોય તો એ ત્યાં સુધી પહોંચી જ નથી શકવાનું. આ તો બધું રસ્તામાં જ આવી જાય છે. તમે ઠાકોરજીની સેવા સુધી પહોંચો ને તો આ બધું તો રસ્તામાં, સમાજ સેવા, જન સેવા, પ્રાણી સેવા, પર્યાવરણ સેવા, આ બધી ભાવનાઓ તો સ્વાભાવિક રૂપે માણસના હૃદયમાં પ્રગટે જ છે અને ત્યાર પછી સેવાની ભાવના પ્રગટે છે. અને એટલા માટે જે સદા બધા માટે હિત કરનારો વિચારનારો હોય, દયા ભાવ ને કરુણા રાખનારો હોય એવો વૈષ્ણવ હોય. વાર્તા સાહિત્યમાં તમે ગુસાઈજીનું ચરિત્ર જુઓ ને, પેલી શાકવાળી બાઈ તરસી મરતી હતી અને શ્રીનાથજીની સોનાની જારીજી એને પીવડાવી દીધી. કોઈ કહ્યું, જયરાજ આ જારીજી છોવાઈ જશે, આ તો શ્રીનાથજીની છે. ગુસાઈજી કહે, અત્યારે શ્રીનાથજી મને આની અંદર દેખાય છે. જારી તો બીજી આવશે પણ આના પ્રાણ જશે તો થોડી પાછા આવશે. આ ભાવના, આ સંસ્કાર મહાપ્રભુજી આપણને આપ્યા છે. અને એટલા માટે બેઠકજીમાં જઈને જારી ભરો, વાત સાચી, પણ બેઠકજીની બહાર કોઈ ગરીબ બેઠો હોય ને તો એને થોડું જમાડીને અંદર જશો ને તો મહાપ્રભુજી વધારે રાજી થશે. હવેલીમાં જઈને તમે લેવો, લીલો મેવો, સૂકો મેવો બધું ધરો, બરાબર, સાચી વાત છે, પણ હવેલીની બહાર કોઈ ગરીબ બેઠું હોય, કોઈ વૈષ્ણવ દુખી હોય, કોઈ સાધારણ વ્યક્તિ તકલીફમાં હોય, એને સાથ આપશો ને તો અંદર શ્રીનાથજી બાબા તમારી સામગ્રી વધારે પ્રેમથી આરોગશે. આ ભાવ, આ સંસ્કાર આપણને હરિરાય મહાપ્રભુજી આપી રહ્યા છે. આગળ કહ્યું, જેની અંદર ઈર્ષા ન હોય, દ્વેષ ન હોય અને પ્રભુ સેવા અને કથામાં જેના હૃદયમાં સદાય આદર હોય, સ્નેહ હોય અને એવા ભગવદીનો સંગ ફળરૂપ થાય છે. જેની અંદર દ્વેષ ન હોય, ઈર્ષા ન. ઈર્ષા, બીજાનું સુખ ન જોઈ શકવું, એ આજના સમયનો સૌથી મોટો રોગ છે. દુખી પર દયા કરશે પણ સુખી દેખાતા જ ઈર્ષા શરૂ થઈ જશે. એમ થાય કે ક્યારે આનું પતન થાય એવો વિચાર આવવા લાગશે. વૈષ્ણવ એ છે, સુખીને જોઈને હૃદયમાંથી આશીર્વાદ નીકળવા જોઈએ. પ્રભુ તને હજી ખૂબ સુખી કરે. સુખીને જોઈને પ્રસન્ન થતા નહીં શીખો ને તો તમે ક્યારે સુખી નહીં થઈ શકો. કારણ કે તમે સુખ સાથે ઈર્ષા કરી, સુખ સાથે વેર બાંધ્યું, અને સુખ સાથે વેર બાંધ્યું તો સુખને એમ થાય તારો ને મારો તો વેર છે તો તું દુખી જ રહે. સુખની સાથે જે વેર બાંધી લે તો સુખ એના ઘરે કઈ રીતે આવે? અને એટલા માટે ક્યારે પણ એવો ભાવ, દુર્ભાવ નહીં લાવ, કોઈના માટે નહીં લાવ. કોઈને પ્રેમ બધાને કરી શકવા એ કદાચ આપણા માટે સંભવ ન હોય, પણ બધા ઉપર દયા તો રાખી શકાય ને. એટલે જેના માટે તમને પ્રેમ ન જાગતો હોય ને એના પર દયા રાખો. આ વિચારો છે, પોતાના સ્વભાવથી દુખી છે, પોતાના કર્મોથી દુખી છે, પોતાના વિચારોથી દુખી છે, પોતાના આચરણથી દુખી છે. આ દયાને પાત્ર છે, ક્લેશને પાત્ર ને ઝઘડાને પાત્ર નથી. એટલે જેને પ્રેમ ન કરી શકો એના પર દયા ભાવ રાખો, કરુણા ભાવ રાખો, એને ક્ષમા કરો, એને માફ કરતા શીખો. તો આવો જે ભાવ વાળો હોય અને જેને સેવા અને કથામાં પરમ અનુરાગ હોય, સેવા યાંબા કથા યાંબા યશ્યા શક્તિ દ્રઢા ભવે, એમ મહાપ્રભુજીએ કહ્યું, સેવા અને કથા બંનેમાં જેને અનુરાગ હોય એવા ભગવદીનો સંગ કરશો તો ઠાકોરજી તમારા પર અતિ પ્રસન્ન થશે. અને એટલા માટે પુષ્ટિ ભક્તિમાં, ભક્તિ માર્ગમાં સંગ બહુ જ મહત્વનો છે. અને જેવો સંગ લેશો
એવો તમારા ભાવનો ઘાટ થઈ જશે.